તો જૂન મહિનાનો અને સપ્તાહનો પહેલો દિવસ અને આજના દિવસે બજારમાં આપણને નીચલા સ્તરેથી એક સારી રિકવરી સાથેનું ક્લોઝિંગ આપતું જોવા મળ્યું છે। ખાસ કરીને નિફ્ટી અને સેન્સેક્સ બંને ભલે તમને આજે લાલ નિશાનમાં દેખાઈ રહ્યા હોય, પરંતુ આજે દિવસ દરમિયાન તમને નિફ્ટીમાં 24,526ના નીચેના સ્તર જોવા મળ્યા હતા। ત્યાંથી ઓલમોસ્ટ 190 પોઈન્ટ જેટલું રિકવર થઈને નિફ્ટી બંધ થતું આપણને જોવા મળ્યું છે। અને ખાસ વાત આજનું જો હીરો ઓફ ધ ડે રહ્યું હોય તો નિફ્ટી બેંક છે, કારણ કે 55,900 નું ક્લોઝિંગ એ નિફ્ટી બેંક માટે એક રેકોર્ડ ક્લોઝિંગ છે। અત્યાર સુધી આપણે 56,000ના લેવલ જોયા હતા, 56,098ના ઓલ ટાઈમ હાઈ છે, પરંતુ ક્લોઝિંગ પહેલી વખત 55,900ને પાર આપણને આવતું જોવા મળ્યું છે, જે બેંક નિફ્ટી માટે ઘણું મહત્વનું છે। મિડ કેપ અને સ્મોલ કેપ આ બંનેમાં પણ આજે તમને એક સારી તેજી નીચલા સ્તરેથી જોવા મળી હતી અને દિવસના ઉચ્ચતમ સ્તરે આ બંને પણ તમને બંધ થતા જોવા મળ્યા છે, એટલે એના પર એક ફોકસ રાખજો। કયા સેક્ટર્સ આજના દિવસે ફોકસમાં રહ્યા તો જુઓ, રિયલ્ટી સ્ટોક્સની અંદર આજે સારી ખરીદદારી આવતી જોવા મળી, 2.5% ઉછાળો અહીંયા જોવા મળ્યો। પીએસયુ બેંકમાં 2% તેજી રહી, જેને પગલે નિફ્ટી બેંકની અંદર પણ આપણને આજે તેજી આવતી જોવા મળી। સરકારી કંપનીઓ, એફએમસીજી કંપનીઓ આ બધી જગ્યાએ પણ તમને આજે ખરીદદારી આવતી જોવા મળી, પરંતુ ઘણા સેક્ટર એવા પણ હતા કે જ્યાં આગળ આજે દબાણ રહ્યું જુઓ, ખાસ કરીને મેટલ, આઈટી, ઓઇલ એન્ડ ગેસ, ફાર્મા આ બધા સેક્ટર આજે તમને થોડાક દબાણની અંદર કામકાજ કરતા દેખાયા છે। વાત કરી લઈએ નિફ્ટીની તો આજના દિવસે અદાણી પોર્ટમાં એક સારી તેજી દેખાઈ, 2.5%ની એમએનએમ નંબર્સ ઘણા સારા રહ્યા। એસયુવીની અંદર માર્કેટ શેર વધ્યો, એટલા માટે 2%નો ઉછાળો અહીંયા આવ્યો છે। ઇટરનલ, ટાટા કન્ઝ્યુમર આ બધા કાઉન્ટરની અંદર એક સારી તેજી જોવા મળી, પરંતુ જ્યાં દબાણ હતું નિફ્ટીના ફ્રન્ટ પરથી ત્યાં જુઓ, હીરો મોટો કોર્પ થોડાક આંકડા અનુમાનથી ઓછા રહ્યા, એને પગલે વેચવાલી આવતી જોવા મળી। આ ઉપરાંત એચડીએફસી લાઈફ, જેએસડબલ્યુ સ્ટીલ, ટેક મહિન્દ્રા જેવા કાઉન્ટરમાં આજે એક વેચવાલી રહી છે। મિડકેપના ફ્રન્ટ પરથી આજે તમને જ્યાં સારી તેજી જોવા મળી જુઓ, યસ બેંકમાં એક આજે 8%નો ઉછાળો એક સારો આવતો જોવા મળ્યો। આ ઉપરાંત પીએસયુ બેંકમાંથી બેંક ઓફ મહારાષ્ટ્ર, ઇન્ડિયન બેંકમાં એક સારી તેજી રહી। ઓલા ઇલેક્ટ્રિક શુક્રવારે પરિણામ બાદ એક બહુ મોટો ઘટાડો આવ્યો હતો, જ્યાંથી થોડી ઘણી રિકવરી અત્યારે આપણને આવતી દેખાય છે, પરંતુ જ્યાં ઘટાડો આપણને આવતો જોવા મળ્યો એમાં જુઓ, નાયકાના પરિણામ બાદ એક ઘટાડો આવતો જોવા મળ્યો। એમ્ફેસિસ એક મોટા ક્લાયન્ટે એમની સાથ છોડ્યો છે એવા સમાચારને પગલે અહીંયા એક ઘટાડો આવતો જોવા મળ્યો। આ ઉપરાંત મસગાંવ ડોક, મેનકાઇન જેવા કાઉન્ટર પણ થોડાક અહીંયાથી દબાણમાં રહ્યા છે। 24,650નો એક બહુ મહત્વનો સપોર્ટ નિફ્ટીની ઉપર હતો, જે આજના દિવસે ક્લોઝિંગ બેઝિસ પર જળવાયો છે, એટલે હજી પણ અહીંયાથી આપણે જે રેન્જની અંદર કામકાજ કરી રહ્યા છીએ, રેન્જમાં જ આપણે આગળ વધીએ એવી અપેક્ષા અત્યારે તો બનતી દેખાઈ રહી છે।